તો બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના કેટલી? બરાબર. હવે થેલામાં કેટલા દડા છે? થેલામાં 3 દડા કયા છે? 3 દડા લાલ છે અને 5 દડા કાળા છે. કુલ દડા કેટલા છે? 8. તો આપણું કુલ પરિણામ શું થયું? 8. કુલ પરિણામ શું થયું? 8. હવે સૌથી પહેલા એક નંબરમાં શું પૂછે કે દડો લેવામાં આવે 8 માંથી લેવામાં આવે લાલ નીકળવાની સંભાવના કેટલી? તો દડો લાલ હોય તેની સંભાવના P of A બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. હવે દડો લાલ હોય તો કેટલી વખત બોલી શકે કે દડો લાલ આવે? 3 વખત. કારણ કે લાલ દડા કેટલા છે? 3 વખત. તમે દડો લો તો 3 જ વખત દડો લાલ આવે. તો ઘટના ઉદ્ભવે તેવા પરિણામ કેટલા છે? 3. અને કુલ પરિણામ કેટલા છે? 8. તો દડો લાલ હોય તેની સંભાવના કેટલી થઈ? 3 ભાગ્યા 8. 3 ભાગ્યા 8 કરશો તો જવાબ 0 અને 1 ની વચ્ચે જ આવશે. બરાબર. હવે P of B નો બે રીતે શોધી શકો. P of B શું છે કે દડો કાઢવામાં આવે અને દડો કાળો હોય તેની સંભાવના કેટલી? બરાબર. તો દડો કાળો હોય તેની સંભાવના ના આપણે લઈએ P of B. બરાબર. P of B બરાબર ઘટના B ઉદ્ભવે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કેટલા દડા છે? કાળા 5 ના છેદમાં 8. ઘટના P of A અને ઘટના P of B આ તમને સમજાવું. બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? 1. તો P of A નો કેટલો છે? 3 ના છેદમાં. P of B નો કેટલો છે? 5 ના છેદમાં 8. નીચે છેદમાં સરખી સંખ્યા છે એટલે ઉપરનો સરવાળો થાય 5 ને 3 8 ના છેદમાં 8 શું જવાબ આવ્યો? બરાબર. તમે P of B ને આ રીતે કરતા P of A વત્તા P of B બરાબર 1. P of A કેટલું મળે? લાલ મળે એની સંભાવના 3 ના છેદમાં 8. લાલ મળે તેની સંભાવના શું થઈ? P of B એટલે કે કાળો મળે બરાબર 1. P of B બરાબર 1 ઓછા 3 ના છેદમાં 8 બરાબર. 8 એકા 8 3 એકા 3 ના છેદમાં 8 શું જવાબ આવ્યો? બંને રીતે મેળવી શકો.